રાજકોટમાં પેટ્રોલ પંપ લૂંટ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5મી ફેબ્રુઆરી 2025ના રોજ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરીને 13,000 રૂપિયાની લૂંટની ઘટના બની હતી। આ ઘટનામાં આરોપીઓએ કર્મચારીને માર મારીને રોકડ રકમ છીનવી લીધી હતી। આ અંગે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પ્રતિક પિયુષ દત્તા, રાહુલ નવગણ મીર અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર સહિત 3 શખ્સોને ધરપકડ કરી છે। આ આરોપીઓએ લૂંટ દરમિયાન રિક્ષા અને ધોકાનો ઉપયોગ કર્યો હતો, જે પોલીસે કબજે કર્યા છે। સાથે જ આરોપીઓના પાસેથી મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। લૂંટમાં છીનવાયેલી 13,000 રૂપિયાની રકમમાંથી પોલીસે 4,000 રૂપિયા પુનઃપ્રાપ્ત કર્યા છે। બાકીની રકમ અંગે તપાસ ચાલુ છે અને પોલીસ આરોપીની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આ સાથે પોલીસે લૂંટમાં સંડોવાયેલા અન્ય સંભવિત સાગરીતોની શોધખોળ પણ શરૂ કરી છે। આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની ચિંતાઓને વધારી છે। પોલીસે જાહેરને સાવચેત રહેવાની અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક માહિતી આપવા અપીલ કરી છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય અને શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય। તારીખ 5/2/2025ના રોજ તાલુકા પોસ્ટે વિસ્તારમાં વાવડી ગામમાં આવેલ HP પેટ્રોલ પંપ પર કામ કરતા એક માણસને બુકાની બાંધીને આવેલા 3 ઈસમોએ બેઝબોલના ધોકા તથા હથોડી વડે માર મારીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને આ ઉપરાંત પેટ્રોલ પંપની ઓફિસમાંથી 13,000 રૂપિયાની લૂંટ પણ કરી હતી। આ ગુનામાં જે માણસને લાગેલ છે તેમને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા તથા પીઆઈ ડામોરની નીચે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા। ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ PSI AN પરમાર તથા PSI મોવલિયાની ટીમ દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીઓને પકડવામાં આવેલ છે। આ ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાયેલ રિક્ષા, બેઝબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓના નામ છે પ્રતિક પિયુષભાઈ દત્તા, રાહુલભાઈ નવગણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે। સાહેબ, ખાસ લૂંટ કરવા પાછળનું કારણ શું? અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ? આ ગુનામાં સપડાયેલ કિશોર તેમજ બીજા આરોપી પ્રતિક અને રાહુલ ત્રણેય મિત્રો છે। પ્રતિક અને રાહુલ બંને રિક્ષા ચાલકો છે અને આમાંનો આ એક આરોપીના પિતા અને માસીનો દીકરો આ ઓલરેડી આ પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને એની ગતિવિધિઓથી તમામ વાકેફ હતા કે ક્યારે પૈસા આવે છે ને ક્યાં, એટલે લૂંટનો ઈરાદો તેમનો પૈસાનો જ હતો। મોજશોખ માટે જ લૂંટ કરી હતી। એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આમાંથી, રાહુલનો ચોરીના ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલો છે।